માટે એને હાચવવી પડે છે. મિત્રો, આ કલા છે ને, કલા એ પણ કુંવારી છે. જો આનો ભોગવટો તમે મનશો ને કરવા તો તમામ કલાઓ તમને શ્રાપ આપે છે. માટે કલાનો કોઈ દી ભોગવટો ન હોય. આની આ વિદ્યાને અમે વેચવા માંડીએ એટલે ભોગવટો થઈ ગયો. આટલા રૂપિયા દ્યો ને ભજન ગાવા આવું એટલે વેચી ભોગવટો કર્યો. દરેકની પાસે કલાઓ હોય છે, દરેકની પાસે. અને જ્યાં જ્યાં કલાઓ, આટલા રૂપિયા દ્યો તો નોકરી કરો, આટલો પગાર જોશે, આ બધાયના પગાર વધ્યા પણ કોઈના ઘરમાં સુખ વધ્યું? પગાર વધ્યા એટલે સમૃદ્ધિ વધી, સુખ અને શાંતિ આ બે વસ્તુ નથી રહી. શું કામ? કે આ કુંવારી વસ્તુને આપણે ભોગવવા માંડી ગયા છીએ. ખેડૂતના દીકરા પેલા ખેતીને માં કહેતા, આ તો માં છે ભાઈ. અને હવે ગમે એવા ખાતર ને ગમે એવી દવાઓ, કેટલા પાક લેવા માંડ્યા. પેલા આજથી 60 વર્ષ પહેલાના ગઢડા જે પાક લેતા હતા એના કરતા 3 ગણા પાક લેવા માંડ્યા ને તો શાંતિ છે કે એની બળતરા છે? દુષ્કાળ પડતા ને તો ખાંડની જાર્યું કાઢીને ગઢડા પણ ક્યાંય લાંબો હાથ ન કરતા. અને અટાણે તો 1-6 મહિના ખરાબ જાય ને, હીરામાં મંદી આવીને, કાપડમાં મંદી આવીને, ખેતીમાં કાંઈ ન થયું, સીણ્યા ખરાબ થઈ ગયા, ફલાણામાં રોગ આવ્યો ને, ઘઉંમાં ઈળું આવીને. વાહ! આ પરિણામ એટલા માટે આવ્યું. લાખો રૂપિયા ફેરવનારો વેપારી પણ આજે સુખી નથી. કારણ શું છે? આપણી ફિલોસોફી જુઓ. આ બધી વિદ્યાઓનો જ્યાં ભોગવટો કરવામાં આવે ને ત્યાં બંધન થાય છે. આપણા ગરડા ભલે ઉત્પાદન ઓછું લેતા હતા, રાતને દી બાપ દીકરો કોહ ઢળે ક્યાંય ગામે ગમે ત્યારે જઈ ન કેવો, એટલી સખત મજૂરી કરતા. વેપારીના દીકરા સખત મજૂરી કરતા, આખો દી દુકાનમાં મહેનત કરતા. દરજીનો દીકરો 12 કલાક સીવતો, પણ એના પ્રસન્નતા બહુ હતી. એને કોઈનું ખોટું કરવાનું. ભગવાને એક કોમ બહુ જ પવિત્ર બનાવી. એ કોમનું નામ છે ભરવાડ. ભરવાડને ભાળીને તો એમ થાય કે આ પાપ ન કરી શકે હો, પણ હવે એને કર્યા એવો કોઈ નથી કરતા. બોલો, હવે આ ભરવાડું જે સમજાણું ને મેં શું કીધું, આ બધી કલાઓ છે, આ બધી વિદ્યાઓ છે. આ વિદ્યાઓને તમે વેચો. વિદ્યા હંમેશા કુંવારી હોવી જોઈએ ભાઈ. ભગવાન શંકર પણ કુંવારા છે અને વિદ્યા પણ કુંવારી છે. આપણો દેવ પણ કુંવારો છે અને આપણી માં જગદંબા દેવી પણ કુંવારી છે. કેવો સરસ સત્સંગ થાય છે. સતી પૂછે છે, હે ભોળાનાથ, ભક્તિ કોને કહેવાય? બહુ સરસ વાત કરી છે. 2-3-4 પ્રકારની ભક્તિની વાતો ભગવાન શંકરે શિવપુરાણમાં કરી છે. પણ એ આખી વાતનો નિચોડ તમને કહી દઉં તો કોઈ પણ એક દેવના ભાવમાં તમે ડૂબી જાઓ. કોઈ પણ જે તમને ગમતા હોય એ દેવના ભાવમાં તમે ડૂબી જાઓ. બસ પાણીમાં જેમ ઊંડા ડૂબો એમ મરો જલ્દી. બીજી વાર બોલું, પાણીમાં તમે જેમ ઊંડા પાણીમાં જેમ ડૂબો એમ મરો વહેલા. અને ભક્તિ પાણી એવું છે, એમાં જેમ ડૂબો વધારે એમ તરો પહેલા, તરી જાઓ. ભક્તિમાં તમે જેમ ડૂબશો એમ. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક સાહેબ, અને એમણે ડૂબવાની વાત કરી છે એના ગુરુ ગ્રંથ સાહેબમાં. એનું એક પદ,